જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, હું છું દિલસા કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું વ્રતમાં ખાઈ શકાય તેવો ફરાળી સિંગદાણામાંથી બનાવેલો મૈસૂર। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ મેં અહીંયા 1 વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે। તમે કોઈ પણ વાટકીનું કે કપનું માપ લઈ શકો છો। ત્યાર પછી તે સિંગદાણાને લો ફ્લેમ પર શેકી લેવાના છે। આપણે કાચા સિંગદાણાનો ઉપયોગ મૈસૂર બનાવવામાં નથી કરવાનો, થોડા નોર્મલ એવા શેકીને જ ઉપયોગ કરવાનો છે। આ રીતે આપણે સિંગદાણા નોર્મલ ફ્લેમ ઉપર શેકી લેશું। સિંગદાણા શેકાઈ જશે એટલે તેનો કલર ચેન્જ થઈ જશે। હવે આપણા સિંગદાણા શેકાવા માંડ્યા છે। ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું। બધા સિંગદાણા શેકાઈ ગયા છે। સિંગદાણા ઠંડા થઈ ગયા બાદ તેના ફોતરા આપણે ઉખેડી લીધા છે। ત્યારબાદ મિક્સર જારમાં આવો દરદરો પાવડર તૈયાર કરી લેશું। હવે આપણે જે વાટકીથી સિંગદાણા લીધા હતા તે વાટકીથી પોણી વાટકી જેટલું ઘી અને પોણી વાટકી જેટલી ખાંડ લીધેલી છે। હવે આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં સિંગદાણાનો ભૂકો, ખાંડ અને ઘી બધું નાખી દેવાનું છે। ત્યારબાદ તેમાં અડધી વાટકી જેટલું પાણી ઉમેરી લેશું અને આપણે નીચે જ તેને બરોબર મિક્સ કરી લેશું। આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતે હલાવશું એટલે ખાંડ, ઘી, પાણી અને મગફળીનો જે પાવડર છે તે બરોબર મિક્સ થઈ જશે। હવે તેને ગેસની ફ્લેમ પર હળવે હાથે ચલાવતા રહેશું। મૈસૂર બનાવવા માટે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત ખૂબ જ જરૂરી છે। જો આ રીતે તમે મૈસૂર બનાવશો તો એકદમ જાળીદાર અને પોચો સરસ મૈસૂર બનશે। આ રીતે ગેસની હલકી ફૂલ ફ્લેમ કરતા જશું અને ચલાવતા રહેશું। મૈસૂરમાં બબલ્સ થવા માંડ્યા છે। આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવતા રહેવાનું છે। તળિયા સુધી ચમચો ફેરવવો જરૂરી છે। વચ્ચે આપણે એકવાર 1 ચમચી જેટલું ઘી નાખશું, જેનાથી મૈસૂર આપણો છૂટો છૂટો બને છે। આપણો મૈસૂર તૈયાર ના થાય ત્યાં સુધી એક જ ડાયરેક્શનમાં સતત ચલાવતા રહેવાનું છે। 5 મિનિટ જેવું થઈ ગયું છે। પહેલાં કરતાં મૈસૂરની કન્સિસ્ટન્સી થોડીક થીક થઈ ગઈ છે। આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવતા રહેશું। ફરી પાછી 5 મિનિટ થઈ ગઈ છે। ઘી જેમ જેમ છૂટું પડવા લાગ્યું છે તેમ આપણો આ બેઝ છે તે કડાઈથી અલગ પડવા માંડ્યો છે અને તમે જોઈ શકો છો ઘી પણ આપણું બધું ફૂટી ગયું છે। મૈસૂર એકદમ જાળીદાર બનવા લાગ્યો છે। ત્યારબાદ તેને એક એલ્યુમિનિયમની પ્લેટમાં આપણે કાઢી લેશું અને હાથની મદદથી જ આમ થાબડી લેશું। મૈસૂર પાથર્યા પછી ચમચો ચલાવવાનો નથી, એની જાતે જ એને ફેલાવા દેવાનું છે અને ઘી જરા પણ બહાર કાઢવાનું નથી। 2 થી 3 મિનિટની અંદર આપણે છરીની મદદથી ચોરસ કટ કરી લેશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। મૈસૂર રેડી થઈ ગયો છે। તમે કોઈ પણ વ્રતમાં આને ફરાળ તરીકે લઈ શકો છો। મારી આ રેસીપી તમને ગમી હોય તો મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। રેડી છે આપણો ફરાળી મૈસૂર।